નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં બારોટ સમાજ દ્વારા વંશ પુરાણનું કરાયું પૂજન। તમામ જ્ઞાતિ અને સમાજમાંથી શૂરવીરોની નોંધ, બારોટને આભારી। પોરબંદરમાં કેટલાક તત્વોએ ફટાકડા ફેંકી વિકૃત આનંદ માણ્યો, વિડીયો વાયરલ। ચોપાટી પર લોકોની લાચારી અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો। પોરબંદરના રાણીબાગનો વિકાસ વર્ષોથી અટકતા લોકોનો રોષ। રાણીબાગમાં રૂખડાના વૃક્ષોનો હેરિટેજમાં સમાવેશ કરવા માંગ। પોરબંદર પંથકમાં વધુ એક વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। પોલીસે ટ્રક અને દારૂ સહિત કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત। ભારતમાં અંગ્રેજ રાજ બાદ પશ્ચિમી સંસ્કૃતિનું જોર વધી રહ્યું છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ ધીમે ધીમે વિસરાઈ જતી હોય તેવું લાગી રહ્યું છે। તેવા સમયે સૌરાષ્ટ્રમાં આજે પણ બારોટ સમાજ ભારતીય સંસ્કૃતિની યાદ અપાવતો ઇતિહાસ સંઘરીને બેઠો છે। હાલ તહેવાર નિમિત્તે પોરબંદરમાં બારોટો દ્વારા વંશ પુરાણ પૂજનનું આયોજન થયું હતું। રાજાશાહીના વખત સુધી તમામ સમાજ અને જ્ઞાતિના બારોટો હતા અને આ બારોટો જે પણ સમાજના બારોટ હોય એ સમાજની વંશાવલી અને ઇતિહાસની નોંધ કરતા હજારો વર્ષ જૂનો ઇતિહાસ પણ બારોટના ચોપડે જોવા મળે છે। એટલે એમ કહી શકાય કે તે સમયની હરતી ફરતી રજિસ્ટર ઓફિસ એટલે બારોટનો ચોપડો। આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાના વંશજોના નામની નોંધ કરાવવા અચૂકપણે બારોટને યાદ કરે છે। હાલ દિવાળીના તહેવારમાં વેપારી વર્ગ દ્વારા જેમ ચોપડા પૂજનનું આયોજન થતું હોય તેમ બારોટ સમાજ દ્વારા પણ તેમનો ચોપડો કે જે વંશ પુરાણના નામે ઓળખાય છે તેની પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। બારોટ અમે બહેરના એટલે કે મોઢવાડી અને કુશળિયાના બારોટ છીએ। આજના દિવસે સમસ્ત પોરબંદર બારોટ સમાજ કે જે અલગ અલગ જ્ઞાતિના બારોટો છે એની આજે મારે વંશ પુરાણોનું પૂજન કર્યું છે। જેમ વેપારીઓ ચોપડાનું પૂજન કરે છે પણ અમે અમારા ચોપડાઓ છે ને ચોપડા નથી કહેતા, અમે આને વંશ પુરાણ કહીએ છીએ। કારણ કે ચોપડા તો ભલામણા તલાટી કમ મંત્રીના ને વેપારીના હોય। એટલે અમે આજે જે કાંઈ પૂજન કર્યું છે, અમારા યજમાનનું જે વંશ પુરાણ છે એનું પૂજન કર્યું છે અને વંશ પુરાણનું ખૂબ જ મહત્ત્વ છે। અમે તો એમ કહીએ છીએ કે શ્રીમદ ભાગવતની કથા તમારા આંગણે બેસાડો કે અમારા આ વંશ પુરાણનું વાંચન કરાવો, એ બેયનું પુણ્ય સરખું છે। અમારી પાસે જે અમારા યજમાનોના ઇતિહાસો છે એ જ્યાં જે વર્ષની જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી નાના છોકરા સુધી છે એના તમામના એમાં નામ આવી જાય। એનું ગોત્ર, એનો વેદ, એનો પ્રવર આ બધું આની અંદર આવી જાય છે। ઉપરાંત એની અંદર થઈ ગયેલા એ વર્ષમાં સતીઓ, સુરાઓ, દાતારો, ભક્તો એ તમામની નોંધ આવી જાય છે। અને હું તો ત્યાં સુધી કહું છું કે અમારે કવિએ કીધું કે આ સાંભળવાનું મહત્ત્વ શું છે આ પર્યો, તો કે 100 પરિયાગત સુનત, 100 પરિયાગત સુનત તો પરા હોય અંગ પ્રાસત, 100 પરિયાગત સુનત શેષ જ્યું શીશ નમાવત, 100 પરિયાગત સુનત 68 તીરથ ફલ તાકો અને 100 પરિયાગત સુનત અધિક ફલ શ્રવણ કથા કો। 100 પરિયાગત સુનત અધિક ફલ શ્રવણ કથા કો। વંશ ગોત્ર વંશાવલી કવિ દાન કહે, જો મનુષ્ય સુને નિર્મલ મતિ તો અવગત હોવે સદગતિ। જય માતાજી। હું રાજુભાઈ ભાઉભાઈ રાજ બારોટ, જેઠવા રાજપૂતો અને રાજસખા વંશના બારોટ અમે સમગ્ર બારોટ સમાજ આજે અમે ભેળો મળી અને આજે અહીંયા ભીમેશ્વર મહાદેવના મંદિરે એક સરસ ચોપડા પૂજનનું આયોજન કર્યું છે। તો સમગ્ર વિશ્વની અંદર જોઈએ તો બારોટ છે એ પહેલો પૂજનિક છે। આજે શાસ્ત્રોની અંદર પણ તમે વાંચો તો કેટલા બધા કવિઓ થઈ ગયા, કેટલા બધા આજે વિશ્વની અંદર જેને જરૂર છે। આજે વિશ્વમાં જ્યાં જ્યાં આપણે જોઈએ છે તો બારોટની જરૂર તો પડવાની જ છે, કારણ કે એક હરતું ફરતું રજિસ્ટર એટલે બારોટ છે। આજે ગમે ત્યાં આપણે જઈએ, ગમે ત્યાં જોઈએ તો બારોટનું આજે મહત્ત્વ છે એ લોકોને ખબર નથી।
પણ બારોટનું મહત્ત્વ છે. બારોટ એટલે શું? બારોટ એટલે કોઈ માગણ નથી. બારોટ એટલે એક પૂજનિક છે. પહેલામાં પહેલો પૂજનિક છે એ બારોટ છે. બ્રાહ્મણોથી માંડી, ચારણોથી માંડી અને 18 વરણની અંદર બારોટનું પહેલા બારોટનું મહત્ત્વ છે. બારોટનું પૂજન કરે છે. બારોટના ચોપડામાં કયા કયા પ્રકારની નોંધ હોય છે? બારોટના રજવાડાની નોંધ હોય છે, પછી એના એરિયાની નોંધ હોય છે, કયા સ્થળ ઉપર કયા રાજાએ શું કર્યું છે એ બધી યાદીઓ હોય છે. દરેક જ્ઞાતિના બારોટમાં એની જ્ઞાતિ પ્રત્યે શું નોંધ હોય છે પેઢી દર પેઢીની? જ્ઞાતિ પ્રત્યે એમનો જે વંશ વારસાગત હોય. આજ પેઢીનામું ઉપરથી જ્યારે અમારું જેઠવા વંશનું છે તો જેઠવા વંશની ઉત્પત્તિ હનુમાનજી મહારાજથી થઈ છે. તો હનુમાનજીના મકરધ્વજ, મોરધ્વજ, તાંબરધ્વજ, હંસધ્વજ, નીલધ્વજ, સદનમાં કુમાર આવી રીતે ઉત્તરોત્તર વંશાવળી જ્યારે ઉત્તરોત્તર આવતી હોય અને છેટ સુધી આજે પોરબંદર જેઠવા વંશની અંદર રાજભા જેઠવા આપણા GTPL વાળા, તો એના સુધીના જે નામો છે, એમના બાળકો સુધીના નામો છે, એ અમારી પાસે અમારી નોંધની અંદર, અમારા વંશ પુરાણની અંદર એનું આલેખન કરેલું હોય છે. જય માતા. અગાઉના સમયમાં મોટાભાગની જ્ઞાતિ અને સમાજમાંથી શૂરવીરો થયા છે, જે અબળા, નબળા અને ગાય માતા માટે તથા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. આવા વીર નરોની નોંધણી પણ બારોટના ચોપડે જોવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દિવાળી પર્વની પોરબંદરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ઉજાસના આ પર્વમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. જોકે કેટલાક તત્વોએ અન્ય લોકોની ઉજવણી બગાડી હોય તેવા દ્રશ્યો ચોપાટી પર જોવા મળતા હતા. દિવાળી એટલે આનંદ, ઉત્સાહ અને ઉજાસનો પર્વ. ગુજરાતની નૂતન વર્ષની શરૂઆત પહેલાનો આ ઉત્સવ લોકો મન ભરીને માણતા હોય છે. પોરબંદરમાં પણ લોકોએ આ ઉત્સવની ઉમંગભરી ઉજવણી કરી હતી. ખાસ કરીને ફટાકડા ફોડી લોકોએ દિવાળીનો આનંદ માણ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં અને જાહેર સ્થળો પર રંગબેરંગી ફટાકડાઓ ફૂટતા નજરે ચડ્યા હતા. ખાસ કરીને ચોપાટી પર મોટી સંખ્યામાં એકત્રિત થઈ લોકો ફટાકડા ફોડતા હતા. તેમાં કેટલાક તત્વો લોકોની દિવાળી બગાડતા નજરે ચડતા હતા. આવા તત્વો જેમ જેમ ફટાકડા ફોડી અન્ય લોકો પર ફટાકડા ફેંકી વિકૃત આનંદ માણતા નજરે ચડતા હતા. ત્યારે આ પ્રકારના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે, જેને લઈ જાહેરનામા અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણીબાગ ખાતે એક બે નહીં પરંતુ 5-7 લોકોની બાથમાં પણ ન આવે તેવું થડ ધરાવતા આ વૃક્ષ છે, જે 100 વર્ષ જૂના 3 રૂખડાના ઝાડ તરીકે ઓળખાય છે. આ રૂખડાના ઝાડને અગાઉ નગરપાલિકા દ્વારા હેરિટેજ વૃક્ષની પણ જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં રાણીબાગમાં આવેલ ખૂબ જ ઊંચા અને ઘેઘૂ ડાળીઓ ધરાવતા અલભ્ય રૂખડાના 3 વૃક્ષો આવેલા છે. આ વૃક્ષો અંદાજે 50 ફૂટ કે તેથી વધુ ઊંચાઈના છે. તેની છાલનો ગર તાવ, ચર્મરોગ અને જુલાબની વ્યાધિમાં ફાયદાકારક નીવડે છે. આ વૃક્ષમાં ચોમાસામાં જ પાંદડા ઉગે છે, ત્યારે વરસાદ વરસે એટલે તેમાં મજાના પાંદડા અને તેમાં આકર્ષક સફેદ રંગના ફૂલો પણ ખીલી ઉઠે છે. તેની ડાળીઓ મૂળ જેવી દેખાતી હોવાથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે. તેમાં ગલકા જેવા ફળ પણ ઉગે છે. પોરબંદરના રાણીબાગમાં આવેલ રૂખડા વૃક્ષને અગાઉ નગરપાલિકા દ્વારા હેરિટેજ વૃક્ષ પણ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના જે રીતે હેરિટેજ ઇમારતોએ અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે, તે રીતે વૃક્ષોને પણ હેરિટેજનો દરજ્જો આપવામાં આવે છે. એક વિગત મુજબ રાજ્યમાં જંગલ સિવાયની કુલ વૃક્ષોની સંખ્યા 39.75 કરોડ છે, પણ આ વૃક્ષો પૈકી માત્ર 62 જેટલા વૃક્ષોને જ હેરિટેજ વૃક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. હેરિટેજ વૃક્ષોની પસંદગી કરવા માટે ચોક્કસ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં રાણા પ્રતાપ વડ, જોધા આંબલી, અર્જુનશાળ, કબીર વડ અને કંથારપુર વડ જેવા વૃક્ષને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં રાણીબાગ અને હરીશ ટોકીઝ સહિતના 4 રસ્તે ટ્રાફિક સિગ્નલમાં ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ શહેરના 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી અકસ્માતના બનાવો વધ્યા છે અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે ફરી એકવાર સિગ્નલ ચાલુ કરવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં વર્ષોથી ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ ટ્રાફિક સિગ્નલ હાલ તો વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. શહેરના રાણીબાગ 4 રસ્તે અને હરીશ ટોકીઝ 4 રસ્તે સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ ઉપલબ્ધ છે, પરંતુ આ ટ્રાફિક સિગ્નલમાં સમયદર્શક LED ચાલુ છે, પરંતુ ટ્રાફિક સિગ્નલ લાઇટો જ બંધ છે. શહેરના 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી અકસ્માતના બનાવો વધ્યા છે.
હાલ તો ટ્રાફિક સિગ્નલમાં સમય દર્શક LED માં સમય દેખાઈ રહ્યો છે, પરંતુ ટ્રાફિક સિગ્નલની લાલ, લીલી કે પીળી સિગ્નલ દર્શાવતી લાઇટો બંધ છે. શહેરના 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે ફરી એકવાર સિગ્નલ ચાલુ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાત્મા ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર આવેલું છે. આ પ્રવાસન સ્થળ પર હાલ દિવાળીના તહેવારને લઈને પ્રવાસીઓમાં ભારે વધારો થયો છે. હાલ રજાના દિવસોમાં કીર્તિ મંદિર ખાતે 25 થી 30% પ્રવાસીઓ વધ્યા છે. પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર રાષ્ટ્રીય સ્મારક આવેલ છે. આ સ્થળ પર દિવસ દરમિયાન દેશ વિદેશથી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે છેલ્લા અઠવાડિયામાં પ્રવાસીઓમાં ધરખમ વધારો નોંધાયો છે. આ સ્થળ પર છેલ્લા એક વીકમાં 25 થી 30% પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. દિવાળીના તહેવારને લઈને રજાઓ પડતા જ પ્રવાસીઓની ભીડ વધુ જોવા મળી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ પ્રવાસીઓમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ કીર્તિ મંદિર ખાતે પ્રવાસીઓમાં ભારે વધારો થતા અહીં આવેલ ગાંધી હાટની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં અવારનવાર વિવિધ માર્ગો પર સ્ટ્રીટ લાઇટ દિવસના ચાલુ જોવા મળતી હોય છે. ત્યારે પોરબંદરની ચોપાટી ખાતે પણ દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટ ચાલુ જોવા મળી હતી. પોરબંદર શહેરમાં વિવિધ માર્ગો અને સોસાયટી આવેલ સ્ટ્રીટ લાઇટ મહાનગરપાલિકા દ્વારા મેન્ટેન્સ કરવામાં આવે છે. પોરબંદર શહેરમાં સમયાંતરે વિવિધ માર્ગોની સ્ટ્રીટ લાઇટ દિવસ દરમિયાન ચાલુ જોવા મળતી હોય છે. આજે પડતર દિવસના દિવસે પણ પોરબંદરની ચોપાટી ખાતે આવેલ પાર્કિંગ હાથી ગ્રાઉન્ડમાં આવેલ સ્ટ્રીટ લાઇટ દિવસ દરમિયાન ચાલુ જોવા મળી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આવેલ ભાવસીજી પાર્કનું 1954માં નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બગીચાના 74 વર્ષે પણ રિનોવેશન હાથ ધરાયું નથી. બગીચાના નિભાવ કરતી પાલિકાના 3 નામ બદલાયા પણ બગીચાનું રિનોવેશન થયું નથી, જેથી હાલ આ બગીચો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં વર્ષોથી એકમાત્ર ભાવસીજી બાગ એટલે રાણીબાગ આવેલ છે. શહેરના મધ્યે 1954માં રાણીબાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બગીચાના નિર્માણ બાદ તેમનો નિભાવ કરતી પાલિકામાંથી સંયુક્ત પાલિકા અને હવે મહાનગરપાલિકા થઈ, તેમ છતાં આ બગીચાનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું નથી, જેને લઈને હાલ આ બગીચો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. બગીચામાં વર્ષોથી અડીખમ ઉભેલા રક્ષિત વૃક્ષો ફરતે બનાવેલ ઓટા તૂટી ગયા છે, તો અન્ય બેઠક વ્યવસ્થા પણ ખખડધજ બની ગઈ છે અને મહાનગરપાલિકા દ્વારા રાણીબાગ બગીચાનું રિનોવેશન કરે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દિવાળીના તહેવાર દરમિયાન 1 ડઝન કરતા વધુ સ્થળો પર આગના બનાવ બન્યા છે, જેમાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. દિવાળી તહેવાર દરમિયાન આગ જેવા બનાવ પણ બનતા હોય છે. ત્યારે પોરબંદર શહેરમાં 2 દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ 14 જેટલા આગના બનાવ બન્યા હતા. જોકે ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય હોવાના કારણે તમામ કોલ અટેન્ડ કરી અંદાજિત 50,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તંત્ર રીતસર પ્રજાના પૈસાનું પાણી કરતું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને સિમેન્ટ રોડ પર ડામરનું પેચવર્ક કરી અને પૈસાનો વેડફાટ કરતા તંત્ર સામે લોકો રોષ વધારી રહ્યા છે. પોરબંદરમાં વારંવાર થતા રોડના પેચવર્ક સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને રોડમાં લગાડેલા આ થીગડાઓ ટકતા નથી, ત્યારે લોકોના પૈસાનો રીતસરનો વેડફાટ થઈ રહ્યો છે. અને પોરબંદર વાસીઓને નવાઈ તો ત્યાં લાગી રહી છે કે RCC સિમેન્ટ એટલે કે સિમેન્ટ રોડ પર ડામરનું પેચવર્ક થઈ રહ્યું છે. પોરબંદર કમલાબાગથી વીરભનુની ખાંભી તરફ જતા રસ્તે આ પ્રકારનું પેચવર્ક જોવા મળે છે. જોકે સ્પેશિયલ કન્ડિશનમાં સિમેન્ટ પર ડામરનું પેચવર્ક થઈ શકે છે, પરંતુ આ રોડ પર તો વરસાદી પાણીને ધ્યાનમાં રાખી ટકાઉ બનાવવા માટે સિમેન્ટ રોડ બનાવાયો હતો, એટલે તેના સમારકામમાં પણ માઇક્રો કોન્ક્રીટ કે કેમિકલની અદ્યતન ટેકનોલોજીથી પેચવર્ક થવું જોઈએ કે જે ટકાઉ નીવડી શકે, પરંતુ તંત્ર દ્વારા તેમ કરવાને બદલે ડામરનું પેચવર્ક કરી દેવામાં આવે છે, જે સિમેન્ટ રોડ પર ટકી શકતું નથી. તેમ છતાં વારંવાર આ પ્રકારનું પેચવર્ક કરી તંત્ર શા માટે પ્રજાના પૈસાનું પાણી કરી રહી છે તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતી નૂતન વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાતવાસીઓને દીપાવલી તેમજ નૂતન વર્ષની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી.
દિવાળી એ ભારતનું પ્રકાશનું પર્વ છે અને આ પ્રકાશના પર્વમાં આપણા સૌના જીવનમાંથી અંધકાર દૂર થાય અને અવગુણો દૂર થાય અને સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતમાં, આપણા ગુજરાતમાં, આપણા પોરબંદરમાં સૌના જીવનમાં પ્રકાશ પથરાતો રહે એવી શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ વિક્રમ સંવતનું નવું વર્ષ પણ આપના સૌના જીવનમાં શુભ રહે, સૌનું કલ્યાણ થાય અને આપણા સૌના માટે પ્રગતિમય બની રહે, શાંતિમય બની રહે અને પરિવાર માટે સૌને નિરોગી રહે એવી શુભકામનાઓ સૌને પાઠવું છું. ફરીથી મારા પોરબંદરના ભાઈ બહેનોને, ગુજરાતના ભાઈ બહેનોને નવા વર્ષની અને દિવાળીની શુભકામનાઓ. અસ્તુ. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે વિસાવડા ગામની મરસિયા સીમના રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવશે. ₹2 કરોડના ખર્ચે આ રસ્તાનું નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા બાદ વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. પોરબંદરમાં વધુ એક વખત મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં કુતિયાણા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પોલીસે ઝડપી લીધો છે અને ₹1.38 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોરબંદર એલસીબીના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે બાતમીના આધારે કુતિયાણા પંથકના રોઘડા ગામના પાટિયા પાસેથી એક ટ્રક ઝડપી લઈ ચેક કર્યો હતો, ત્યારે તેમાં પશુ આહારની આડમાં વિદેશી દારૂની 14,544 જેટલી બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે આ ટ્રકના ચાલક પોરબંદરના છાયાનવાપરા વિસ્તારમાં રહેતા ભીમાનાથા ઓડેદરાને ઝડપી લીધો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર ટ્રક માલિક નાક્કા ગામના રાજુ અમરા કોડિયાતર અને દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટ્રક સહિતનો મુદ્દામાલ મળી કુલ ₹1,38,81,000નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં થોડા સમય પહેલા પણ વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો અને અવારનવાર આ પ્રકારે વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસે આ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. બરડા પંથકના મોરાણા ગામથી કુણવદર ગામ તરફ જતા રસ્તે જાહેરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, તેમજ આ દારૂનો જથ્થો આપનાર શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસને બાતમી મળી હતી કે મોરાણા ગામ પાસે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે દરોડો પાડી મોરાણા ગામે જ રહેતા મહેશ ચૌદાશભાઈ ઓડેદરાને મોરાણા ગામથી કુણવદર ગામ જતા રોડની પાસેથી વિદેશી દારૂ બોટલો તેમજ બિયરના ટીન સાથે ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ વિદેશી દારૂ તેમજ બિયરના ટીનનો જથ્થો તેને રાણપર ગામનો કમલેશ દેવાભાઈ મોરી આપી ગયો હોવાનું જણાવતા પોલીસે બંનેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ બરડા પંથકના બગવદર ગામે 4 રસ્તા નજીક જાહેરમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સોઢાણા ગામે રહેતા જયમલ ઉર્ફે જયલો મસરીભાઈ ખરા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ભોયવાડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે માનસી નરસિંહ લોઢારી નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને માનસી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બારોટ સમાજ દ્વારા વંશ પુરાણનું કરાયું પૂજન. તમામ જ્ઞાતિ અને સમાજમાંથી શૂરવીરોની નોંધ, બારોટને આભારી. પોરબંદરમાં કેટલાક તત્વોએ ફટાકડા ફેંકી વિકૃત આનંદ માણ્યો, વિડીયો વાયરલ. ચોપાટી પર લોકોની લાચારી અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો.
પોરબંદરના રાણીબાગનો વિકાસ વર્ષોથી અટકતા લોકોનો રોષ, રાણીબાગમાં રૂખડાના વૃક્ષોનો હેરિટેજમાં સમાવેશ કરવા માંગ. પોરબંદર પંથકમાં વધુ એક વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. પોલીસે ટ્રક અને દારૂ સહિત કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.